અરે ફોન પડી જાય ચક્કર આવશે આ કોણ કરે હેપી ચોકલેટ ડે આ ગઈ છે દેખ લો ખાઈ લો ના હાર્ડ નહીં ખાતા મારું ગુડ મોર્નિંગ જય શ્રી રામ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં રહેજો ફરી એકવાર અમારા વ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે અને આજે છે સન્ડે છે ને સાથે સાથે આજે એક ડે પણ છે એ તો તમને ખબર જ હશે કયો ડે છે આજે છે ચોકલેટ ડે ખબર પડી ગઈ મને ખબર જ હતી કહેવાની જરૂર તો નથી કારણ કે આજે ચોકલેટ ડે છે 2 ડે તો વયા ગયા છે એક રોઝ ડે અને કાલે તો પ્રપોઝ ડે કારણ કે એ તો કાંઈ મેં સેલિબ્રેટ કર્યો નથી રોઝ ડે અને પ્રપોઝ ડે આજે ચોકલેટ ડે છે એટલે મને એમ કે ટપ્પુને ચોકલેટ બહુ ભાવે છે એટલે ચોકલેટ ડે આપણે થોડો પૂરી નાખીએ મોર્નિંગ થઈ ગઈ નાસ્તો કરીને નીકળી જતો બહાર અને ટપ્પુ હતી ઘરે ટપ્પુ કે ક્યાં તમે મારે કામ છે થોડુંક એટલે બહાર જાઉં બહાર આવી ગયો પણ હું કામ આવ્યો હતો ચોકલેટ લેવા માટે જોઈ શકો છો ટપ્પુ માટે હું ચોકલેટ લેવા ગયો હતો કેમ કે આજે ચોકલેટ ડે છે ટપ્પુ છે ઘરે ને ખબર નથી એને એમ કે દુકાને હું ગયો છે આમ તો આટો મારવા ટપ્પુને ખબર નથી ટપ્પુ ઘરે છે એટલે હાલો તમને ટપ્પુને હું રિએક્શન બતાવું કે ટપ્પુ કેવી રીતે છે તો કન્ટિન્યુ બધા બ્લોગમાં બન્યા રહીજો મિત્રો આપણે આવી ગયા છે ત્યારે ઘરે અને ટપ્પુ હોય ત્યારે કપડાં ધોવે છે ગીત સાંભળતી મેં ગીત બંધ કરી દીધું કેમ કે ટપ્પા કપડાં ધોવે છે જો ટપ્પા કપડાં ધોવે છે ખબર નહીં એટલે ખબર છે ને આપણને બધી હે કાળીનું ટપ્પુ કપડાં ધોવે ટપ્પુ અહીંયા કામ જાત ધોઈને ટપ્પુ આવી ગઈ છે આંખ બંધ નથી લે ને અંકિતાનો હતો હમું જો આંખ બંધ કરી હેપી ચોકલેટ ડે ટપ્પુને એમ કહું ઝઘડો કરીને નીચે હોય એમ હતું ને તને હું ક્યાં રેડ લેવા જાય અમરોલી ચોકલેટ લેવા જાય અહીંયા કંઈ હતી નહીં એના માટે મસ્ત ફેવરેટ લઈને આવ્યો છું રેડ વેલ્વેટ છે ને અંદર રેડવાળી જ છે ને સિલ્ક સ્પેશિયલ ટપ્પુ માટે કારણ કે 2 ડે વહી ગયા હતા રોઝ ડે વહી ગયો હતો અને પ્રપોઝ ડે વહી ગયો હતો એટલે મેં સેલિબ્રેટ કર્યો નહોતો અને ટપ્પુ મને ખબર છે ચોકલેટ બહુ ભાવે છે ને ચોકલેટ ડે પૂછ્યું ને કે ચોકલેટ લેતો હતો ટપ્પુ માટે સ્પેશિયલ જાગીને નાસ્તો કરીને સીધો ચોકલેટ લેવા ભાઈ ગયો મને કેમ એવું કીધું કે ઝઘડો કરીને ગયા એટલે એમ જ ને તું મોટું થોડીને વહી જાય તને એમ કે એમ વહી જાય છે એમને ફાવે એક મસ્ત આવે આમ તો રાખ એટલે ઓલી મૂકવા થાય ને મારે ના પછી મને એમ કે કેવી છે મસ્ત છે ચોકલેટ ટપ્પુની ફેવરેટ ચોકલેટ છે બહુ એટલે બહુ એને ભાવે છે કારણ કે ડે તો ઉજવવાનો નહોતો એને ખબર નથી ખબર છે ચોકલેટ લેવા ગયો ના મને એમ કે તમારા ઝઘડો કરીને વહી ગયા છે એને એમ કે બહાર બાજીને વહી ગયો છે એટલે હમણાં આવશે એને ખબર નહોતી હો નીકળતું નથી નીકળતું નથી એમ બધા કેવી છે મસ્ત છે ને કને સારી આ મસ્ત આમ રાખે એટલે ઓલો થંબનેલ મૂકો નહીં પડે ખોલ તો ખરા હેપી ચોકલેટ ડે તો કે મને એવું કંઈ કીધું જ નહીં મને રોતો હેરત છું મેં કાલની કીધી ચોકલેટ ખાવી પણ ખબર નહોતી કે ચોકલેટ ડે ઓલું છે તોડવી નથી તો આપણે મૂકી દે હા તો તારે હટું લે મારે હટું આખી ખાઈ જાય તેના માટે ચોકલેટ લઈને આવ્યો છું કારણ કે જો અમે એક ડે તો કંઈ ઉજવવાના હતા નહીં રોઝ ડે નહીં પ્રપોઝ ડે નહીં ચોકલેટ ડે તો એ તો કાંઈ ઉજવવાને એવું નહીં પણ ચોકલેટ ડે હતો ને ચોકલેટ બહુ ભાવે છે તો અમે ગાને લેતો હતો સવારમાં જાગીને નાસ્તો કરીને વ્લોગે સ્ટાર્ટ નથી કર્યો તમને ખબર છે ને બહાર જઈને વ્લોગ સ્ટાર્ટ કર્યો એ રીતે આમ કાંઈ હરખું આવ્યું નથી તો મેં ઉતારી લીધો હશે હા ઝઘડો એટલે બાજા નહોતા ખાલી એમનું મોટું સોડા જોઈ ગયા હતા હું લખ્યું મને જોવા દે ના જવા દઉં ઓકે જોવા દે હું લખ્યું ના બંધ કરી દઉં સારું કન્ટિન્યુ બધા બ્લોગમાં બન્યા રહીજો ટપ્પુ માઈ લવ યુ ફૂલ કરો ખોલ તો ખરા રોંગ થઈ ગયો આમ ખાઈ ને આવ ટપ્પુ માઈ લવ પ્લેસ ફોટો મૂકવાનો ફોટો ક્યાં ગોતવા દો
જો અહીંયાથી આ મૂકવાનું ક્રોપ કરવાનું ક્રોપ કરીને એટલું મૂકવાનું છે આવું લખ્યું યુ આર સો લવ યુ આર સો સ્પેશિયલ. હવે ખાવાનું આ બધું શું છે? ના એમ ન કરો ને પૈસા મૂકવાના પૈસા મૂકી બાર વાગ્યા 12 ને હવા આવી ગયા તેમ તો પૈસા નથી આવ્યા ને જો તો અરે યાર કેવું હા ખાવાનું મને ખબર ડાયરી નીકળી ગઈ. અને હું થઈ ગઈ છું મસ્ત મજાની રેડી અને મયુર જો બૂટ પહેરે છે પેલા વિડિયો ચાલુ કરી દેવાનો પછી બોલવાનું એટલે અવાજ આવે. મને ચાલે દે ને એમ જ કે છે અને આજે છે ચોકલેટ ડે મેળવવા માટે મસ્ત ચોકલેટ લઈને આવ્યા હતા મને ખબર નથી સારું કર્યું લઈને આવે એના માટે કાને હે ને શું કરો તને એ મારે શીખવાડવાનું છે બ્લોગમાં બધું બોલતા નહીં તને બોલતા આવડતું નથી. બરાબર ઉડી જશે હું આમ કરીશ ને તો શું કરો કાંઈ નથી કર્યું. આ બગાડ નાખ્યું હાલો. તમને કોઈ કીધું તમારા ફ્રેન્ડ્સને આપજો બગડી ગયું ઓકે એમને આમ પહેરો હવે એમાં ક્યાં જશે? ક્યાં જાવ ક્યાં જશો ખબર નથી ગાયું શું બને. તમે જવાના છો અત્યારે બહાર બેવ મારે તો કંઈ નથી લેવાનું મારા માટે નથી જાતા હો મારા માટે જઈ છે ને તમે હા એમ એટલે પછી એમણે એમ કહેશે કે આને લેવું હતું એટલે જવી છે એમ એટલે પછી કારણ કે મારા માટે લેવા નથી જતો અમે એના ઉપર તમને બ્લોગમાં બોલતા મારે શીખવા નથી શીખવાડવું બોલતે જ નથી નથી બોલવું મારે બ્લોગ જ ઉતાર. એટલે કેટલા બધું કેવું બોલે સારું સારું બોલતા તું તો બોલે જ નહીં કાંઈ. હું અહીં કેટલું સારું નથી બોલતી એ ઠકી દે મને જીકી દે પાટે તું હોય જાય બહાર મને કહેતો હવે તાવ લઈ લે એમ મારી ગઈ ચોકલેટના માટે લઈને આવ્યો છું મને બ્લોગ બનાવવાનું બ્લોગ બનાવતી જ નથી કારણ કે શીખવાનું છે કે આવડતું તો મને આવડે ને તમને નથી આવડતું એટલે બોલવાનું બસ લે જોયું મેં. બનાવતા આવડે બધું આવડે છે તો બનાવવું ન હોય ને એટલે એટલે બોલતા શીખ બહાર બ્લોગનો કંઈ ટાઈમ નથી કારણ કે આજે ઠંડી છે ટ્રાફિક અમે લઈને આવી ગયા છીએ ટપ્પુ માટે જ છે ને કે મારા બે મારે મસ્ત બેગ લઈ લીધી છે ને તરબૂચ લીધી ટપ્પુ થાકી ગઈ કેવી ગરમી કેમ છે ઉનાળો ચાલુ જેવું લાગે ને લખ્યો બેગ લઈ લીધી છે ને અમે અત્યારમાં અમે આવી છીએ ઘરે અંકેલા રિક્ષાવાળો તો અમે ગયા હતા બહાર તમે સમજ્યા વસ્તુ લેવાની થોડીક બહાર ગયા હતા અત્યારમાં આવી ગયા છીએ ઘરે જોવો તમે જોઈ શકો તો આ બેગ લાવ્યા છીએ અમે ટપ્પુ કે મારે કપડાં મૂકવા બેગ લઈ જાય મેં આ બેગ લઈ દીધી છે ને એક બેગ લેતા આવ્યા છીએ બીજું ટપ્પુ આપણે શું લાવ્યા તો ટપ્પુ જમવાનું બનાવવા મળે છે વાગી ગયા છે એક એટલે શું બનાવે જમવાનું રીંગણાનું શાક આખા રીંગણાનું શાક ને ગરમા ગરમ રોટી બીજું હું લાવ્યો છું મસ્ત લાવ્યા છે ક્યાં લાવ્યો કે નહીં આ તો કે બસ બીજું આપણે શું લેવા બેગ જ લેવા દાંતનું રોકડા લેવાનું તો મોટી બેગ કારણ કે એક બેગ હતી ને ટપ્પુ કે કપડાં મૂકવા માટે એક બેગ લઈ લ્યો બેગ લઈ લીધું જમવાનું બનાવે છે એક હજી ગયો છે ને અને ટપ્પુની ચોકલેટ અહીં પડી ટપ્પુ અંદર મૂકી દીધો ચોકલેટ મૂકી દીધી અને આમાં એમ લાવ્યા છે મસ્ત શિખરની મઠ્ઠો છે અમેરિકન ડ્રાયફ્રૂટ મસ્ત મઠ્ઠો લાવ્યા છે ગરમી કારણ કે તડકો હવે સારો થઈ ગયો લાગે છે તડકો બહુ એટલે બહુ પડવા મળે સુરતમાં સવારમાં ઠંડી હોય ને અત્યારે બપોર ક્યારે તડકો આમ બહાર નીકળાય ને એટલી તડકો હોય છે તો ચાલો હવે અમે થોડુંક જમવાનું મને નાખે ટપુ પછી જમી લેવી કેટલી વાર જમવાની ક્યારનું હે અડધી કલાક એવું થઈ ગયું ઉપર અડધી કલાક ને પોણે કલાક એવું થઈ ગયું પોણે કલાક એવું કેટલી વાર આવે કે કોટલી પણ ઉતાવળ છે આ લઈ લો પેલું ખાવાનું લઈ લો પેલું લઈ લો ખાવાનું લઈ ભૂખ લાગે શું કરવું
તો એટલે મેં બધું સામાન છે મેં લઈ લીધું. છાશ લઈ લીધી છે, શાક લીધું, શું કે વાટકા લઈ લીધા છે, શાકનો મસાલો લઈ લીધો છે, ભૂંગળા લીધા છે, આમાં વઠ્ઠો તો લઈ લીધો. હે ગ્લાસમાં લઈ છાશ વાત કેમ નથી તો ગ્લાસ લઈ લેવી. એ છે છાશના 2 ગ્લાસ એ ટપ્પુ ને બનાયા હે. જમવાનું મને કેટલી રોટલી બાકી હોય? એક રોટલી બાકી. હું મને લાગી ભૂખ 2 વાગી જશે એટલે બહુ ભૂખ લાગી. હું એકલો ખાવા મળી છે હવે. જો અહીંયા મઠ્ઠો છે જ તે પાસે જમવાનું મારી હાથે કાઢી નાખ્યું. જો આમાં તો મઠ્ઠો પણ કાઢી નાખ્યો છે બેને. છાશ ભરી દીધી છે, ટપ્પુને પણ મઠ્ઠો અમેરિકન રાઇફલ આપી દીધો છે, છાશ ભરી દીધી છે, બટાકા તોડી નાખ્યું છે, રોટલી ટપ્પુ બનાવીને આવી મૂકી છે, શાક બનાવી નાખ્યું. હવે ટપ્પુ શું કરે છે? પાપડ તળે છે. ગણી નાખી તળે હું ચેકે છે કેમ તો ગરમા ગરમ પાપડ પણ શેકી નાખ્યા. જમવાનું થઈ ગયું છે રેડી. હવે આપે એટલી વાર છે ક્યારનો કહું છું આપ ને આપ. કેટલો ભૂખ્યો ટપ્પુ માલ બધું મેં એના હાથે તૈયાર કરી ખાલીને દેવાનું છે આ ડીશમાં. જો છાશ બાશ બધું આપી દીધું છે. ભૂખ લાગી છે અને વ્લોગ પણ હવે ઘડીક બંધ કરી દો કારણ કે ભાઈ હવે સાથે ભૂખ્યા જમી લો પછી સારું કરું વ્લોગ. જમીનમાં ડાયરેક્ટ હોઈ ગયા હતા. તો હોઈ જલ્દી ઉઠ્યા છે વાગ્યા 4:30-5 વાગે. હું તો ઉઠ્યો છું વાળ વાળો કેમ પણ લાગે ને એક નંબર. મોઢું નથી ધોયું કાંઈ નહીં લાગીને સીધા તો ટપુએ તરબૂચ છે ને તરબૂચના કે બટકા કરીને ફ્રીજમાં મૂકી દીધું ઠંડો કરવાનું. જો હોતી હતી ને હોતે કે તરબૂચ જો મોઢું ધોઈને ડાયરેક્ટ જાગીને સીધું તરબૂચ ખાય. બે જણ બે ધોયું મોઢું સાજા જેવું ધોયું સાજા ડાયરેક્ટ તરબૂચ ખાય. બે ફ્રીજમાંથી બટકારી મૂકી દીધો. તમે મસાલો જીરો એવું નાખીને તરબૂચ ખાવા બે ગયા છીએ. આપણે પણ તરબૂચ ખાઈ લઈએ ને ખાઈ લઈને ન ખાઈ મોટું ધોવાનું બાકી જાગીને લીધું હુતી નકરું એમ કે તરબૂચ મળ્યું તરબૂચ ડાયરેક્ટ હું તો જાગ્યો એટલે સીધું કાંઈ નહીં બાથરૂમમાં મોટું ધોયું કાંઈ નહીં ડાયરેક્ટ ફ્રીજમાં તરબૂચ ખાઈને લાઈન મૂકી દીધું ખા બે ગયા. મિત્રો કેમ છો? ઓકે તમે બધા મજામાં જ છો? મજામાં નહીં. જો ટપ્પુ અત્યારે પાછું બનાવવાનું હોય છે દાળ ઢોકળીને અમારે બપોર લાવેલો હતો માલ સામાન. ટપ્પુને કાંઈ ભાવતો નથી એટલે મને ભૂખ લાગી એટલે પાછું હું ખાઈ લઉં. અમારા બ્લોગમાં તમને ખાવાનું જ બતાવો આમ શું છે ખાવાનું હોવાનું વિડીયો બનાવવાનું કંઈ જ્ઞાન કારણ કે ટપ્પુ ફોન સારી થતું ને ટપ્પુ મારે આવી નહીં ને મારે 2-3 વિડીયો શૂટ કરો ને તમે કાંઈ વાંધો નહીં. હવે મઠો થોડો ખાઈ લઉં છું. ટપ્પુ દાળ ઢોકળી બનાવે છે. દાળ ઢોકળી બનાવે એટલે જમીન પછી હોઈ દે. પછી સવારે આપણે મોર્નિંગમાં સ્કૂલે નથી જવાનું પણ આપણે ઓફિસ આવશે 7 વાગ્યાની ઓફિસ છે. અને વ્લોગ તમને ગમે હોય તો લાઈક શેર કરવાનું ભૂલશો. સબસ્ક્રાઈબ કરજો. 10,000 સબસ્ક્રાઈબ કરવાના છે. એ નકરી માંગુ છું તમને. વિડીયો શેર કરજો વધુ શેર કરજો. નીચે કોમેન્ટ કરજો. મને ખબર પડે કે કેવી રીતે વિડીયો બનાવવા. તે માટે હવે જો ટપ્પુ દાળ ઢોકળી બનાવે છે જમી લેવી છે પછી હોઈ જાય છે. અને વ્લોગમાં તમને ખબર છે તમારે વ્લોગમાં કંઈ બહુ જાદુ આવ્યું ને કારણ કે અમે છે ને એ બહાર જતા નથી ઘરે હોઈએ છીએ 2 દિવસ થઈ ગયા. કાલે શનિવારે તો આજે રવિવારનો દિવસ પર રજા હોય ગઈ. ટપ્પુ દાળ ઢોકળી બનાવે છે જમી લે કરીને અમારે બતાવો મને દવા બધા અંજો આવી રીતે કોણ ખાય અંજો લાગે છે કંઈ ખાધું હોય છે એમાં કંઈ હતું બહુ જ ભાવતા આમ તો હાવ સાથે ક્લીન થઈ ગયો મોટો ગલ્લો કરે આમ કેવું કરે બસ. હા તો ધોવું ને પછી આમ એટલે હું તારી ટેન્શન કર મને એટલે તો આવું કરવાનું તારું ટેન્શન મેં તારા ફોન ધોવું પડે એટલે સાફ કરીને આપું ને ધોઈ દેવાય ને એટલે સાફ કરીને આપી બધું ખાઈ ગયો સાદી ગયો મસ્ત લાગ્યો. આવું કરે છે. આલો તું જમવાનું કરી જલ્દી તો મારે ક્યાં ભૂખ લાગી મને બહુ ભૂખ લાગી ગમે ત્યારે હું ગમે ભૂખ લાગી સવાર જાગીને બપોર જાગીને સાંજે જાગીને આ દાડો કોપીરાઇટ હશે. હા કોપીરાઇટની બહુ બીક લાગે છે મને. બંધ કરે ને કોપીરાઇટ આવે તરત જ ખબર છે ને એક વિડીયોમાં કોપીરાઇટ ક્લેમ આવી ગયો યુટ્યુબમાં. જમીને બે ગયા છે પાછા બહાર. હાલે બહાર નથી જાઉં તો હું જઈ આવું એક. મેં તને આ ચોકલેટ ડે હતો મેં તને આ ચોકલેટ આપી ખબર હોય તો કે ભૂલાઈ ગયું યાદ છે ભૂલાઈ ગયું. મને ચોકલેટ ડે તો સવારે કેટલાક 10 વાગ્યાનું મેં ચોકલેટ આપી છે. હજી એને ફ્રીજમાં મૂકજે ફ્રીજમાંથી કાઢી નથી. અને આ બ્લોગને થંબનેલ મૂકવાનું આપણે ચોકલેટ ડે પણ ચોકલેટ ડે જેવું કંઈ લાગતું નથી કારણ કે ચોકલેટ આપીને એટલી મને સખાડી નથી ને એને એટલી ખાધી નથી. કાલે ખોલવાની છે ને એવું લાગે. શું જોશો કાળી ગઈ છે
ચોકલેટ ડે તને કહું ચોકલેટ નથી ખાવાની હાવલ કોઈ દિવસ લાવો ને તારે ચોકલેટ જો તો ટપુ નાટક ચાલુ કર્યા ટપુ મને તેડે છે, તમે જોઈ શકો છો. અરે ફોન પડી જાય ચક્કર આવે છે. હવે આવા નાટક કરે. તેડી લો ટપુ મને તેડી લે પણ હું એને તેડી શકું ખબર નાનો બચ્ચો લાગુ ટપુ. હા મમ્મી નાટક બહુ કરે નાટક. આજે તો ચોકલેટ ડે આખો દિવસ થઈ ગયો પૂરો થઈ. અત્યારે ટપ્પુ મેડમે ચોકલેટ કાઢી છે તમને એ નથી તમને બતાવું 970 કે છે ને બ્લોગમાં લીધું હું વાંધો ના એટલે મસ્ત એમ જ જો તાર આખો દિવસ પૂરો થઈ ગયો રાતે તારમાં ચોકલેટ કાઢી તો આવે કે ચોકલેટ ડે હોતી છે. સવારની મેં આપી 10 વાગ્યાની ચોકલેટ આપી હતી ફ્રીજમાં મૂકી દે અત્યારે મને કાઢી આપીને શરમ નહીં આવતી કાજલ લીમડી તને શરમ નથી આવતી તમે ચોકલેટ કાઢે છો આખો દિવસ પૂરો થઈ ગયો તો હું ખવાય આવો ચોકલેટ ડે હતો એમ ને તારો આજે એવું નહોતું તો આપણે બપોરે આમ વહી ગયા હતા પછી જમીને પછી સુઈ ગયા પછી આપણે તરબૂચ ખાધું પછી મેં કીધું હવે નથી અત્યારે ખાવું સ્વીટ છે પછી અત્યારે ડલડોકડી ખાધી ને પછી હવે એમ થયું કે નહીં ખાવી છે એમ. ચેતના ચોકલેટ કાઢી એમ જો આવડે જ ખોલતા તોડી દો ના મારે આવી રીતે તોડવી છે મને ગમે ને એમ તોડવા દેજો ના તોડતા રીતે તોડ્યા રહે તમે તોડો હાલો અડધી કલાક થઈ જાય તો એવું લાગે છે થોડું હા અત્યારમાં કાઢી મૂકી છે સેલ અત્યારમાં ચોકલેટ લોગે ચાલુ છે પડે છે સવારની પડી છે ફરી તમે અરે આવો અત્યારમાં તમે કાઢી ક્યાં ના પાડવી ક્યારે પછી કોઈ ચોકલેટ કાઢ્યું છે હાર્ટ કાઢે તોડી ન આપતું મારી હાર્ટ બહુ સ્ટ્રોંગ થઈ ગઈ ને ફરીમાં મૂકી દીધી ક્યારની હે બહુ કડક થઈ ગઈ 6000 બધા ફરીમાં મૂકી દીધી એ તૂટી જો પાણા જેવું કરીને ખા અવાજ આવે બરફ જેવું કરીને કે હવાને મૂકી છે ને ફ્રીજમાં અત્યારે કાઢી દે ને મારો હાથ તૂટી જાય લાગે છે દાંતે નીકળી જાય ત્યારે નહીં તૂટે હા કેટલી કડક થઈ જાય બહુ એટલે બહુ હાથ તો દે તૂટી જાય નીકળી જાય આપણને લાગે નીકળશે કે નહીં નીકળે હવે કાઢવાનું છે નથી કાઢવાનું હોય તો ફરતી ફરતી ખાઈ જાય ને એમને બરફ છે એટલી બધી ન મૂકે તને કીધું તું મજા આવી કડક એવું છે સારું ખાઈ લે આ ગઈ છે દેખ લો ખાઈ જાઓ ના હાર્ડ નહીં ખાતા મારું ફાઈમાં નહીં હોય ફાઈમાં છે ના ફાઈમાં નથી આવે જ છે તો ના પાડું તો તે હાર્ડ ને અડો નહીં આની કરતી મને ચોકલેટ ને બગાડી નાખી હવાની કા મૂકી દીધી ખાઈ દો ને કવડી મોટી મસ્ત મસ્ત તોડો ને દાળ તૂટી જાય પણ હવે તૂટશે નહીં તો એ જ મજા આવે છે અને આ કાગળ બહુ મસ્ત છે ગોલ્ડન બહુ સ્ટ્રોંગ છે ચોકલેટ ભીતની સ્ટ્રોંગ હે આ એક દિવસ ખાવાની એ નો હાલે એટલે એક દિવસ નો થાય કાલ પૂરી જોઈએ ને કાલે ઈ તો સવારે તોડી હોત તો અત્યારે નો હોત આપણ ખા જાતે મિત્રો હવાની ચોકલેટ આપી છે મેડમે અત્યારે ખોલી સવારે ફ્રીજમાં મૂકી દીધી બરફના ખાનામાં એટલી સ્ટ્રોંગ થઈ ગઈ ને વાતમાં ખા કરો ને તો કાંઈ નથી કરું ના તોડી જાય હો તો ચોકલેટ ડે પણ અમારો પૂરો થઈ ગયો અમારો બ્લોગ પણ અત્યારે પૂરો થાય છે અમારો બ્લોગ ગમે લાઈક અને સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકન ભૂલશો નહીં મળી આપણે નેક્સ્ટ બ્લોગમાં બાય બાય ટેક કેર ગુડ નાઇટ જલ્દી બ્લોગ વધારે શેર કરો એટલે જલ્દી સારા બ્લોગ બનાવીએ અને 10 કે જલ્દી સબસ્ક્રાઈબ થઈ જાય બાય બાય હરખું આમ રાખો ને ઓળખો બતાતો નથી હવે બતાવી લાઈક છે સબસ્ક્રાઈબ કરી બાય બાય ગુડ નાઇટ ટેક કેર બધા લવ યુ